નમસ્કાર, હું અરવિંદ જનાદેશ સ્ટુડિયોમાં શખ્સિયત કાર્યક્રમમાં ફરી એકવાર આપની સમક્ષ. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. આજે એક એવા શખ્સિયતની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે જીવનમાં અનેક યાતના, અનેક સંઘર્ષ બાદ પોતાની સફળતાના શિખરો સર કર્યા છે અને એક મુકામ એ હાંસિલ કર્યું છે. એવા વ્યક્તિ કે જેમની સફરની જો વાત કરું તો લોકોએ પ્રેરણા લેવી જેવી વાત છે. કારણ કે સુરતની માલપા એક નાનકડા અંતરિયાળ ગામડાથી એક આવનાર વ્યક્તિ, અને તે પોતે મોટરસાયકલથી મર્સિડીઝ સુધીની સફર, એટલે કે શંકરભાઈ. શંકરભાઈ, તમારું જનાદેશ સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. શંકરભાઈ, શું કહેશો, જે રીતની સંઘર્ષની ગાથા, એક નાનકડા એવા ગામથી તમને કેવી રીતે વિચાર આવ્યો કે સુરતમાં જઈને અજમાવવું છે? હું મારા વડીલો કાપડનું કામ કરતા, બિલોંગ પાકિસ્તાનથી આવેલા વડીલોએ, અને મારો બોર્ન તો સૌરાષ્ટ્ર નાના ગામડામાં થયેલું. ત્યારે પણ એજ્યુકેશન અમારે ત્યાં શું હતું, હું બાયકા સિંધી છું, તો એસએસસી HSC એટલે એ ટાઈમે હતી. ત્યારે 11 ધોરણ સુધી સિંધી ક્લાસ હતું. મેં 7મા પછી 8મું ગુજરાતી લીધું કે હું આગળ ભણીશ, એવું સપનું હતું. પણ બડ નેચર હું ન ભણી શક્યો, અને સુરતમાં કાપડની પેઢી અમારી હતી વડીલોની, એટલે અમારા ફાધર, મોટા ભાઈ, પછી મારે બી અહીંયા આવવું પડ્યું એક્ઝામ આપીને. અને પછી અહીંયા આવ્યો એટલે મને થયું કે કંઈક કરવું જોઈએ. અને આજે પહેલી વખત હું જણાવું કે એક ઇન્ડસ્ટ્રી મેં કરેલી, એપ્રોક્સિમેટ 1974, DD ક્રિમ્પર કરીને સુરત ટોકીની બાજુમાં, જેમાં અમે 2.5 લાખ ગુમાવ્યા એ ટાઈમે. છતાં હિંમત નહીં હાર્યો. પછી આ જે માટે એક બ્રોકર સાથે ઓળખાણ થઈ. એ કહે, શંકરભાઈ, પૈસા બહુ ઓછા લગાવવાના છે, નથી લગાવવાના, આપવાના નથી. અને એ રીતે થોડી હિંમત, મહેનત, સચ્ચાઈ, માર્કેટિંગ, ઓળખાણ, આ બધો, અને એક જનૂન કંઈક કરવું છે. બસ એ મને ભગવાનની કૃપા રહી મારા પર, અને મારા વેપારીઓનો મારા પર ટ્રસ્ટ હતો. એટલે હું આજે એક ઇન્ટરનેશનલ સારી હોલસેલ, એશિયાની હોલસેલ એર કન્ડિશન માર્કેટ આપી શક્યો. જે માટે લાઇટિંગ પણ મેં દિવાળી પર ત્યાં આપેલી, જે પછી સુરતમાં ચાલુ થઈ. એટલે મને કંઈક નવું કરવાની નાનપણથી એક ખબર નહીં પ્રભુએ શું કંઈક પેલું નાખેલું છે અંદર. આજે બી આ ઉંમરમાં પણ આજે આ વિચારો આવે છે કે હજુ બને તો કંઈક ધરતીને આપીએ. શંકરભાઈ, જે રીતને એ સમયનો ક્યારનો હશે, કારણ કે જે માર્કેટ જેવો એક આઈડિયા, એક વિચાર લાવવો, એ પણ એક બહુ મોટી વાત હતી. અને તેવા સમયે તમારું જે સાહસ હતું. અત્યારે હાલાકી અલગ અલગ ડિઝાઇનરો, અલગ અલગ, સુરત ખૂબ વિકસિત થયું છે, પણ જે માર્કેટ સહિત કઈ રીતે તમે માર્કેટમાં ધીરે ધીરે કદમથી કદમ મિલાવીને આગળ વધ્યા? એમાં શું હતું કે મારી બાજુમાંથી STM એટલે સુરત ટેક્સટાઇલ માર્કેટ, હવે બિગ માર્કેટ હતી. એની પહેલાં બોમ્બે માર્કેટ પણ બોમ્બેવાળા વેપારીઓએ બનાવેલી. તો હવે એની સામે ટકવા માટે મારે કંઈક તો નવું આપવું પડે. શું કરવા વેપારી આવે મારી પાસે? દુકાનો તો ઠીક છે, ગોડાઉનમાં બી વેપાર થાય છે. એટલે એ વિચાર મને આવ્યો કે આ પ્રભુની દયા છે, તો કેમ નહીં કંઈક હટકે આપું. અને એમાં મેં આ એસી, સેન્ટ્રલી એસી, જ્યારે ઇન્ડિયામાં એ ટાઈમે ગણ્યા ગાંઠ્યા હતા. હું આપને જણાવું, એક પાલિકા બજાર દિલ્હી, પછી મનીષ માર્કેટ બોમ્બે, એલ્કો માર્કેટ બોમ્બે, અને પછી એક અમદાવાદમાં બી નાની અમસ્તી અંડરગ્રાઉન્ડ એસી માર્કેટ હતું. આ બધું સ્ટડી કરતા, એટલે મેં તો બહુ બિગ સાહસ એ ટાઈમે કર્યું. અને ખરેખર એ ટાઈમે એક મોટું સાહસ હતું. કદાચ સાહસે મને આગળ લાવ્યો. એનાથી પ્રેરણા પણ સારી મળતી ગઈ, સક્સેસનેસ મળી, મહેનત બહુ કરી, ચલાવવા માટે માર્કેટને પણ મહેનત કરવી પડી મારે. શંકરભાઈ, એક નાનકડા એવા અંતરિયાળ ગામમાંથી આપનો જન્મ થયો, અને સુરતમાં તમારું એક સક્સેસફુલ જે તમારું હતું આગળ વધવાનું થયું, તેમાં સફળ થયા. ત્યારે ફેમિલીમાં કઈ રીતનો સપોર્ટ રહ્યો? કઈ રીતે તમે આટલા સંઘર્ષો, એટલે ફેમિલીમાં એક ઘરવાળાને સમયની જરૂર હોય ને એવામાં તમે એક પોતાના મનમાં અડગ મનથી બિઝનેસમાં આગળ વધ્યા હતા. પણ એક એ ગામની વાત કરો, ત્યારની વાત ગામની શું સ્થિતિ હતી, અને કયા ગામથી એક નાનકડા અંતરિયાળ ગામનું? હું છે ને કુતિયાણાથી આવ્યો. ત્યારે ત્યાં તો બિઝનેસ જ નહીં મળે. 5 વાગ્યા પછી તો કુકડુકું થઈ જાય.
અને આમ ડસ્ટ ઉડે, રોડ નહીં, લાઇટ નહીં, ઇલેક્ટ્રિસિટી પણ નહીં ગામમાં. પાણી ભરવા માટે ભાદર નદી, અમારે એક નદી હતી. કપડાં ધોવા માટે મમ્મી સાથે મેં માથા પર ઉઠાવીને કપડાં બી લઈ જતા. એટલે સંઘર્ષ કર્યો. પણ જે માણસને કંઈક આપવાની ઈચ્છા હોય ને, પછી એ વસ્તુઓને ભૂલી અને એ હંમેશા એ જ વિચારે કે શું કરા નવું ના આપું, શું કરા ના આપું. જો નહીં આપીશ તો મને આજુબાજુવાળા તો મારી કોમ્પિટિશનમાં હું એની સામે કેવી રીતે ટક્કર લઈશ. અને ખરેખર એ ટાઈમે તો આર્કિટેક્ટ બી એવા નહોતા, એટલે મારે બોમ્બેથી આર્કિટેક્ટ હાયર કરવો પડેલો અને એમનો બી સપોર્ટ સારો રહ્યો મને. પણ આ બધા આઈડિયા મારા હતા. એ ટાઈમે મેં કેમેરા 1983માં કેમેરા મૂકેલા, આવો સ્ટુડિયો એક મૂકેલો અંદર, જેના પર ન્યૂઝ મૂકતા. મેં એક એનાઉન્સર મૂકેલી, જે ટીવી પર દરેક જગ્યા કોર્નર પર ટીવી હતા. વિચારો કે 83, જે આજે પણ હજુ લોકો નથી મૂકી શક્યા. બહુ બહુ મોટી વાત. અને જુઓ, મેં જે થોડો આગળ વધું એમાં. બિલકુલ બિલકુલ. થેન્ક યુ. એમાં એવું થયું ભાઈ કે મેં લગભગ આજથી 15 વર્ષ પહેલાં ગોડાઉનનું એક માર્કેટ આપ્યો આરકેટીએમની સામે, કુબેરજી હાઉસ, જેમાં અંડરગ્રાઉન્ડ મેં આપ્યો ગોડાઉન, 0 લેવલ પાર્કિંગ, ઉપર સેલ ઓફિસ, એની ઉપર કિચન, એની ઉપરનો રેસ્ટરૂમ. હવે વિચારો, આજે 15 વર્ષ પછી એ સિસ્ટમ લોકોના મગજમાં બેઠી. હવે એ લાઈન પર આજે જઈ રહ્યા છે. સમયે મેં ડિઝાઇનો ચેન્જ કરી, કારણ કે અમને ખ્યાલ હોય છે કે હવે લોકોની ડિમાન્ડ શું થશે. જેવી રીતે કે પહેલાં સિંગલ શોપ હતી, પછી ડબલ વેચાઈ, ડબલથી 4 ગણા, પેકિંગ મટીરિયલ વધી ગયું, ક્વોલિટીઓ બદલાતી ગઈ, મશીનરીઓ બદલાતી ગઈ. એની સાથે સાથે અમે ડિઝાઇનો પણ બદલતા ગયા, પણ અમે ડિઝાઇન હંમેશા લોકોથી આગળ ગયા. એટલે અમે સક્સેસને જોયું. મારી એક પણ માર્કેટ ફેલ નથી, પ્રભુની કૃપા છે. અને હું જે બી આપું છું, હટકે આપું છું. રિટેલ શોપમાં રંગીલા પાર્ક મેં આપ્યું. મારી ઓછામાં ઓછી એ ડિઝાઇન 25 જણાએ સારા બિલ્ડરોએ બનાવી, કોપી કરી. કેમ કે એ ડિઝાઇન બી એવી છે કે એક જગ્યા પર ઊભા રહો, તમને 82 શોપ દરેક ફ્લોરની દેખાય. તો હું હંમેશા જ્યારે બી કંઈ કામ લઉં છું, દિવસ રાત એના માટે વિચારું છું. એને સક્સેસ કર્યા પછી બીજું વિચારું છું. શંકરભાઈ, આ એક નાની વાતમાં દાખલા તરીકે તમારો એક અભ્યાસ ગણી શકાય તો મારી દ્રષ્ટિએ એક અભ્યાસ ઓછો હોવા છતાં એક આર્કિટેક્ટ કે ડિઝાઇનર જે ડિઝાઇન કરતા હોય, ત્યારે તમે એક વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય ને કે ટૂંકી જગ્યામાં મેક્સિમમ કઈ રીતે લોકોને લાભ મળે, એ તમારી કોઠાહૂજ તમને ક્યાંથી મળે? એ છે ને, એકચ્યુઅલી હું ફોરેન જાઉં ને ત્યારે, જ્યારે પહેલી વખત હું 86માં જાપાન, સિંગાપુર ગયેલો, તો મને લોકો કદાચ એમ સમજતા હશે કે ફરવા જાય, પણ ના, હું એને નાની વસ્તુ સમજવા અને માર્કિંગ કરતો. અને બીજું, હું આજે બી એ ચેલેન્જ કરું છું કે ફોરેનરો આપણાથી આગળ નથી. એની પાસે ફક્ત મશીનરી છે, આપણી પાસે બુદ્ધિ છે. આપણે એને જો નકલમાં અક્કલ નહીં, એ કાપડમાં અહીંયા વપરાય છે, પણ આપણે એમાં બી કંઈક હટકે આપો. જો તમારી ક્વોલિટી નકલ કરતાં કંઈક હટકે હશે તો તમે મશીનરી 6 મહિના 12 મહિનામાં ફ્રી થઈ જશે. એના એટલો બધો પ્રોફિટ લેશો. પણ કાયમ નવું જો વિચારશો તો તમે દરેક કામમાં સક્સેસ છો. લોકો ફેલ જશે, તમે ફેલ નહીં જ જાઓ. હવેનું જીવન તમારું કઈ રીતનું છે? ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરો છો, સમાજ સેવા, એમાં કઈ રીતના તમે સમાજને સેવા આપી રહ્યા છો? મને જે બિઝનેસના અનુભવો, કાયદાના અનુભવો, એટલા બધા ભગવાને મને ભરી આપ્યા છે. કોઈ બી આવે તો ઇઝી વેમાં હું એને રસ્તો બતાવું છું કે આ, કારણ કે અમારે જુઓ, હાઈકોર્ટનો બી ખ્યાલ હોય, સિવિલનો ખ્યાલ હોય, ક્રિમિનલનો ખ્યાલ હોય, કાયદા પછી તમને કહું કે રેવન્યુનો બી અમારે જોવાનો હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ, એસએમસીના કાયદા, આ બધાને મિક્સિંગ કરીએ ને તો દરેક જગ્યાથી કંઈ ને કંઈ તમને નવું મળે. અને એ મિક્સિંગ કરો તો તમને કોઈને પણ સલાહ સારી રીતે આપી શકો છો, અને પોઝિટિવ. સૌથી મોટી વાત, કોઈ બિચારો દુઃખી છે તો સલાહ લેવા આવે છે. એ દુઃખીને તમે, એનો અર્થ એ નથી કે પેલો સુખી થાય ને એ બીજાને દુઃખી કરે, ના. એને એવો રસ્તો બતાવી કે જેથી એ બી સુખી થાય, સામેવાળા સાથે બી એનું સમાધાન થાય અને આપણને દુઆ આપે. શંકરભાઈ, ધીરે ધીરે કરતાં તમે હવે એક એવા પડાવ ઉપર આવ્યા, અને તેમાં પણ લોકોએ, ખાસ કરીને ફિલ્મ પ્રોડ્યુસરે પણ નોંધ લીધી. અને એક તમારા ઉપર મને ખ્યાલ છે ત્યાં સુધી એક બાયોપિક પ્રથમ બની. એટલે બાયો ફિલ્મ બનાવવી,
કઈ રીતનું તમને એમાં લાગ્યું અને પછી તમારા નામની હું શું મિસ્ટર શંકર એને પણ સારા એવા લોકોએ પ્રતિસાદ આપ્યો, એ બાબતે શું કહેશો? જુઓ, હવે સેલિબ્રિટી હંમેશા બાયોપિક બનાવે, જે આપણે જોતા એવા છીએ. હું તો સેલિબ્રિટી નથી અને હું માનતો બી નથી, પણ શું એ લોકો જ બનાવી શકે છે? એની શું મોનોપોલી છે? આપણા ગુજરાતમાં કેટલી બધી સ્ટોરીઓ પડેલી છે, તો કેમ કોઈ આગળ આવ્યો નહીં? જેવી રીતે મેં જે એર કન્ડિશન માર્કેટ બનાવી ત્યારે બી એક નવો કોન્સેપ્ટ હતો. આ પિક્ચરનો બી નવો કોન્સેપ્ટ મારા મગજમાં આવ્યો કે કેમ ન બનાવી, કે જેથી લોકો આવે, લોકો મારાથી વધારે પિક્ચરો બનાવે, વધારે સક્સેસ થાય એવી હું પ્રાર્થના કરું. ભગવાનને એ કહું છું કે લોકોને કંઈક જાણવા મળશે. જો આપણે આમ જ ઘરમાં બેસી રહેશું તો લોકો પાસે ક્યારે આપણે પહોંચીશું? એ લોકો આપણને વધારે આપશે. જો આપણે થોડુંક આપશું તો એ લોકો વધારે આપશે, જે આ દેશને, આ ધરતીને, આપણા ગુજરાતને, ઇન્ડિયાને અને એ બહુ આગળ લાવશે. જેવી રીતે કે અમેરિકામાં જેટલા અહીંયાથી ગુજરાતી ભાઈઓ આપણા ગયા છે, ગુજરાતના કેટલા બધા ફોરેન ગયા છે, એ લોકોની સ્ટોરી તો સ્ટ્રગલ જ છે. એ લોકો પોતે કહે છે કે તમે આ બહુ સારો સાહસ કર્યો છે, અમે પણ એના પર વિચારશું. થેન્ક યુ. શંકરભાઈ, એ ફિલ્મની વાત કરીએ તો મેં એક દ્રશ્ય તમારું જોયું હતું. તમારી સાથે જ્યારે ફિલ્મ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તમારો એક બાળપણનો એક રોલ હોય દયાકરણ, અને તમે જે દારૂની ભઠ્ઠીવાળો જે રોલ હતો એ ખરેખર સ્પર્શ કરી જાય. એટલે તમને સમાજ સેવાનું અથવા તો નાનપણથી જે કુદરતે તમને જે બક્ષિસ આપ્યું હોય કે કંઈક સારું કરવું છે, અને અથવા તો જે કુટેવો છે, જે દારૂ જેવું દૂષણ છે, એની સામે પણ તમને એક લડવાની હિંમત, એ બાબતે શું કહે? જી, નાનપણમાં બહુ જોશ હતો અને એ નાનપણ તો ખરેખર મને લાગે ફ્યુચર જ બતાવતો હોય છે દરેકનો. આપણે નહીં કહીએ કે ભાઈ માં હંમેશા સમજતી હોય છે, ફાધર બી સમજતા હોય કે આ છોકરો આગળ જઈને શું કરશે. મારું બી કદાચ એવું જ હશે કે મને બી એ નફરત હતી એ વસ્તુથી. અમારા ગામમાં તો અમે રેસ્ટોરન્ટમાં ચા પીએ તો એમ કે આનો છોકરો હોટલમાં ચા પીએ છે, બોલો. અને આજે સમય કેવો બદલાયો! વાહ વાહ! અમે એની બી એન્જોય કરી, આજે આ બી એન્જોય કરી રહ્યા છીએ. અને એ એન્જોયમાં સમયની સાથે આપણે બદલાવવું જોઈએ અને સમયથી આગળ જવું જોઈએ, વિચારવું જોઈએ. મારું એવું માનવાનું છે. ચોક્કસ. શંકરભાઈ, હવે અત્યારના જે પડાવમાં હવે કઈ રીતે તમે વર્ક કરી રહ્યા છો, ફેમિલીને કઈ રીતે સમય આપી રહ્યા છો, હવે કઈ રીતનું તમારું જીવન? હું અત્યારે લેન્ડમાં કામ કરી રહ્યો છું અને મેં છોકરાઓને ફ્રીડમ આપી છે. મારા 2 સન છે અને એ લોકોને ફ્રીડમ છે. અને હું અત્યારે ફક્ત સવારના જાઉં છું, બપોર પછી સિંગિંગમાં થોડું ધ્યાન આપું છું, ગાયન ગાવામાં. અને ભગવાનની દયાથી એટલો સારો કોરોના પછી હું સક્સેસ ગયો. લોકો મને સિંગિંગ માટે બોલાવે છે પણ હું જતો નથી. ફક્ત પોતાના આનંદ માટે હું ગાઉં છું. અને હું મારી લાઈફ એવું થાય છે કે ખરેખર કદાચ અત્યારે સાચી રીતે જીવી રહ્યો છું. જે ટેન્શન તો જિંદગી છે ત્યાં સુધી રહેશે, પણ હું પહેલેથી બી ટેન્શનથી થોડોક હળવું સિંગિંગમાં મને લાગી રહ્યું છે. અને મને ઘણા બધા કોમેન્ટ પણ સારા મળી રહ્યા છે અને ડૉક્ટરો પણ મને સિંગિંગ માટેનું સજેશન આપતા હોય છે કે સિંગિંગથી. પરમ દિવસે એક નવી વસ્તુ જાણવા મળી કે એક ડૉક્ટરે મને કહ્યું કે સિંગિંગ એટલે મગજ તમારા હૃદયને ઓર્ડર કરે છે સેકન્ડો, 1-2 સેકન્ડમાં, અને એ હાર્ટને કહે છે કે તું હવે તૈયાર થા. હાર્ટે બ્લડ મોકલવો પડે છે હૃદયને, અને હૃદય એ વાપરે છે ત્યારે આપણો અવાજ નીકળે છે. આ નવી વાત જાણવા મળી મને. એટલે આપણો વેટ જે છે તે વધતો હોય તો અટકે છે, અને બીજું કે અંદર એને પાછો નવું પેદા કરવું પડે છે બ્લડને. એટલે હાર્ટ એટેકનો બી પ્રોબ્લેમ હોય તો ખબર પડી જતી હોય છે. મેં પણ તમને સિંગિંગમાં એ સોંગ ગાતા સાંભળ્યા છે. જી. ખરેખર એ કુદરતની બક્ષિસ કહો કે તમારો જે શોખ છે અને અંદરથી એ પણ તમે અત્યારે જે રીતે ગાઈ રહ્યા છે, તો આપણે એમાં પણ તમને જો ગમતું હોય તો એમાં 2 લાઈન આપણા દર્શકોને જનાદેશ ન્યૂઝને સંભળાવી. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. अंदરની લાઈન લઉં છું. कल खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा. कल खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा. फूलोगे तुम
भूलेंगे हम पर हम तुम्हारे रहेंगे सदा. થેન્ક યુ. વાહ વાહ, ખૂબ સરસ. તમારામાં જે પ્રકારની વાત છે અને જે રીતનું અત્યારે સિંકિંગ કરી રહ્યા છો, ચોક્કસ લોકોને પણ ગમે. અને અથવા તે કલાકાર જે છે એ પોતાના કે પોતાની કહેવાય ને કે એના પ્રસિદ્ધિ માટે કરતા, પણ તમારો જે અવાજ છે, અવાજમાં પણ એક અંદરથી કહેવાય ને કે અંદરથી શબ્દો નીકળે છે, લોકોને સ્પર્શ કરે છે અને લોકોને ગમે છે. એટલે શંકરભાઈ જેવું બનવું હોય તો હવે લોકોને શું કહેશો, જનાદેશના દર્શકો જે જોઈ રહ્યા છે આપણો આ શખ્સિયત કાર્યક્રમ? મારે હજુ એક કંઈક આપવાની પણ ઈચ્છા છે. એ છે મારા ફોરેનના અનુભવ. હું ઘણી બધી કન્ટ્રીઓ, લગભગ 40 આસપાસ હું ફર્યો છું. એના અનુભવો અંદર ભરેલા છે. જો ભગવાનની ઈચ્છા હશે, એની કૃપા હશે તો હું એના પર બી નાના નાના જે એપિસોડ છે એ બનાવીને પબ્લિક આગળ મૂકીશ. એમાંથી જે નોલેજેબલ હશે તે જ મૂકીશ, કે જેથી એનાથી જે હું સાથે લઈ જવા નથી માંગતો કે અહીંયા જ આપી જાઉં લોકોને, પછી લોકો એમાં બીજું બી કંઈક નવું લાવશે, એવી ઈચ્છા છે મારી. શંકરભાઈની આ સફર મોટરસાઇકલથી મર્સિડીઝની, એમાં ખૂબ સંઘર્ષ કર્યા છે, પણ એવી એક વાત કે તમને જ્યારે અંદરથી કહેવાય ને કે ભાંગી ગયા હોય કે તૂટી હોય, અમુક એવું કાંઈક બન્યું હોય પ્રસંગ કે જે આપણને જિંદગીભર એકવાર નિર્ણય લેવા ઉપર આપણે ડગમગી ગયા હોય, એવું કઈ વાત હતી? એમાં જ્યારે મેં જે માર્ગનું કામ ચાલુ કરવાનું હતું ત્યારે એક યુએલસીનો કાયદો હતો જમીનોમાં. તો નોટિસ આવી એટલે એમ કે હવે તો આ 2 વર્ષ બંધ થઈ જશે, આમ થશે તેમ થશે. પણ પ્રભુની કૃપા રહી એટલે હું હાઈકોર્ટ ગયો અને હાઈકોર્ટે મને સાંભળ્યું અને સચ્ચાઈ છેલ્લે જીતે છે અને ભગવાનની કૃપા હતી. નહીં તો બાકી માણસ હીરો બી થઈ જાય ને ઝીરો પણ થઈ જાય. પણ એ ભગવાન પર વિશ્વાસ અને મારા ઘરનો સપોર્ટ બી એ ટાઈમે સારો રહ્યો. 6 ભાઈઓ મને સપોર્ટ કર્યો એટલે હું સક્સેસ રહ્યો. એટલે સફળતા પાછળ અનેક સંઘર્ષો બાદ એક રિસ્ક પણ હતું, અને રિસ્ક તમે ઉઠાવ્યું અને આજે સક્સેસ થયા. તો શંકરભાઈ, જનાદેશના સ્ટુડિયોમાં આપનો પધારવા બદલ ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું એક નવા શખ્સિયતમાં, એક નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.